નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, નવનીતનું 2024નું જે પ્રથમ પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ કે જે ધોરણ 10નું આદર્શ પ્રશ્નપત્રો સહિત આપણને આપેલું છે અને આ અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો વિભાગ ડી લેખન સજ્જતાનો પ્રશ્ન ડ નિબંધ લેખનનું સોલ્યુશન કરીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે કે જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે જે 2024નું ધોરણ 10નું આ અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. તમે ઘરે બેઠા પણ આ પુસ્તક મેળવી શકો છો. અહીં આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને આ અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો. તમારે ક્યાંય જવાની જરૂર નથી. અથવા જો જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. તો શરૂઆત કરીએ વિભાગ ડી લેખન સજ્જતાનો પ્રશ્ન ડ છેલ્લો નિબંધ લેખન. આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. બરાબર, ગુણભાર 8 માર્ક્સની સાથે આપણને પૂછાય છે. 3માંથી ગમે તે એક. પ્રશ્ન ક્રમાંક આપ્યો છે 56મો. બરાબર, 56મા પ્રશ્નની સાથે આ પૂછાય છે. જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિબંધ લખવામાં ભૂલ કેવી કરીએ છીએ એની પણ હું થોડીક માહિતી આપું. તો તમને કોઈ ટોપિક આપ્યો હોય, અહીંયા કીધું છે કે પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. હવે એ ટોપિકના મુદ્દા પણ આપણને આપ્યા છે કે પ્રસ્તાવના, પરિશ્રમનો મહિમા, પરિશ્રમના ફાયદા, પરિશ્રમનું ફળ, છેલ્લે ઉપસંહાર. તો આપણે શું કરીએ છીએ, તો પહેલા તો પેપર હાથમાં આવે, સેક્શન એ બી સી લખાઈ ગયો. ડીમાં જેવું અર્થ વિસ્તાર પૂરો થયો, અહેવાલ પૂરો થયો, સંક્ષેપીકરણ પૂરું થયું, નિબંધ લેખનનો વારો આવે એટલે જે આવ્યો એ ધબેડવા જ મંડી. આમ નથી કરવાનું. તમે પહેલા જોવો વિષય કે કયા વિષય ઉપર આપણે લખવાનું છે. એના તમે સાઈડમાં તમારે કયા મુદ્દા લખવાના છે, હવે આમાં કયા આપ્યા છે અને એની અંદર તમારે કયા તમારા મુદ્દા એડ કરવાના છે, એનું થોડુંક નાનું એવું લિસ્ટ બનાવો. જેનાથી ફાયદો શું થશે, તો ભાઈ તમારે વિચારવું નહીં પડે કે મારે આના પછી કયો મુદ્દો લખવો. તમારી પાસે મુદ્દા લખેલા હોય, પ્રસ્તાવના જે તમે તમારા મુદ્દા બનાવેલા જાતે તૈયાર કરેલા હોય, એનાથી તમને ફાયદો કેવો થશે, તો કે ભાઈ પહેલા તો ખબર જ છે પ્રસ્તાવના લખવાની જ છે. આ વિષય ઉપર, આ નિબંધનો જે વિષય આપ્યો છે એના આધારે તમારે વ્યવસ્થિત પ્રસ્તાવના લખવાની. બરાબર, ત્યાર પછી એની સમજૂતીમાં પહેલા તો આજે કીધું છે કે પુરુષાર્થ એ જ પ્રારબ્ધ, એની પહેલા તમારે થોડી ઘણી સમજૂતી આપવાની, એના ઉદાહરણ આપવાના. ઉદાહરણથી આખી સમજૂતીને સમજાવવાનો તમારે પ્રયાસ કરવાનો. પછી પરિશ્રમનો મહિમા શું છે, કે ભાઈ શા માટે આપણે મહેનત કરવી જોઈએ. બરાબર, સીધી જ વાત છે કે આપણે સારું એવું ફળ મેળવવું હોય તો મહેનત કરવી જોઈએ. તો એની સરખામણી કરવાની કે મહેનત કરીએ તો શું મળે અને ન કરીએ તો શું મળે. ધારો કે ભાગ્યને ભરોસે તમે બેસી રહ્યો, મહેનત ન કરો તો તમને ફળ મળે જ નહીં. બરાબર, તમને એમ હોય કે ભાઈ જે લખાયેલું છે થવાનું છે, પણ તમે પહેલા મહેનત માટેનો પ્રયાસ તો કરો, આગળ તો વધો, શરૂઆત તો કરો. તો એ બધું તમારે લખવાનું. પરિશ્રમના ફાયદા, તમે મહેનત કરો છો એના ફાયદા શું છે એ બધું લખવાનું અને એનું ફળ તમને કેવું મળે છે. બરાબર, આની સિવાયના તમારે જે પણ કાંઈ મુદ્દા લખવા હોય એ પણ તમે લખી શકો. અને છેલ્લે શું કે છે, ઉપસંહાર. જે નિબંધ લખો એ નિબંધનો છેલ્લે સારાંશ શું નીકળે છે, બરાબર, એને તમારે ટૂંકમાં રજૂ કરવાનો છે. હવે આ નિબંધમાં તમે પંક્તિ પણ લખી શકો. કોઈ સારું એવું સેન્ટેન્સ હોય વિષયને લગતું, તમને જે વિષય ઉપર નિબંધ લખવાનો કીધો છે એને લગતું તમારી પાસે કોઈ સારું એવું અંગ્રેજીમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં કોઈ સેન્ટેન્સ હોય તો એ પણ તમે આમાં વચ્ચે લખી શકો છો. બરાબર, કોઈ સરસ મજાનું ઉદાહરણ હોય એને પણ તમે સમજાવી શકો છો. એટલે પૂરેપૂરો મૌલિકતાના આધારે પણ તમે નિબંધ વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક લખી શકો છો. તો એના માટે શું કરવાનું, તો કે પહેલા તમારા મુદ્દા તૈયાર કરવાના. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આની પછી મારે શું લખવાનું છે. બરાબર, ગમે એમ મન ફાવે એમ આડેધડ લખવા
લખવા જશો એટલે શું થશે? પહેલા તો ટાઈમ બગડશે, વિચારવું પડશે. પણ આ તમારી પાસે મુદ્દા કમ્પ્લીટ તૈયાર હશે ને, તમે વ્યવસ્થિત લખી શકશો કે ભાઈ આના પછી મારે આ એડ કરવાનું છે. તો કે ભાઈ પરિશ્રમનો મહિમા છે, તો એ પરિશ્રમના મહિમા નામનો જે મુદ્દો છે એની અંદર મારે શું લખવું, એની અંદર કયો મુદ્દો લખવો, પેટા પ્રકાર કઈ રીતે પાડવા, આ રીતે પણ તમે લખીને વ્યવસ્થિત નિબંધ લખી શકો છો. જોઈએ, મનુષ્ય જીવન એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધનો સુભગ સમન્વય. પ્રારબ્ધનો સાથ હોય અને તેમાં પુરુષાર્થ ભળે તો મનુષ્ય સફળતાના અનેક શિખરો પ્રાપ્ત કરી શકે. જગતમાં બે પ્રકારની વિચારસરણી પ્રવર્તે છે, પ્રારબ્ધવાદી અને પુરુષાર્થવાદી. પ્રારબ્ધવાદી મનુષ્યને પુરુષાર્થમાં શ્રદ્ધા હોતી નથી. એવા મનુષ્યને પરિશ્રમમાં રસ હોતો નથી, વિશ્વાસ હોતો નથી. એમની માન્યતા એવી હોય છે કે નસીબ વિના ન ફળે કદી દરિયો કે દરબાર. એ માત્ર ભાગ્યને ભરોસે જ બેસી રહેનારા હોય છે. છતાં પ્રારબ્ધવાદી મનુષ્યો જરીકે પુરુષાર્થ કરતા નથી એવું નથી, પણ તેઓ યશ પ્રારબ્ધને આપે છે. પ્રારબ્ધ પર વિશ્વાસ રાખીને ઓછો પુરુષાર્થ કરવાથી તેઓ પૂરતી પ્રગતિ કરી શકતા નથી. કેટલાક મનુષ્યો સતત પુરુષાર્થ કરે છે છતાં ક્યારેય પ્રારબ્ધ એમને સાથ આપતું નથી. ઘણી મહેનત કરવા છતાં એમને ધારી સફળતા મળતી નથી. એટલે આપણા પ્રારબ્ધમાં સફળતાનો યોગ જ નથી એમ માનીને એ હતાશ થઈ જાય છે. એટલે જે કરે છે પ્રયત્ન એ પણ અધવચ્ચે મૂકી દે છે. કોઈક વાર આપણા આયોજનમાં ખામી રહી ગઈ હોય કે સંજોગો પ્રતિકૂળ હોય તો જેવી જોઈએ એવી સફળતા ન પણ મળે. ક્યારેક એવું પણ બને કે તમે જે મહેનત કરો છો, તમે જે વાંચો છો, બરાબર, એમાં ક્યાંક તમારી કચાશ રહી જતી હોય એટલે તમારે સારા માર્ક્સ આવે નહીં અથવા તો ઓછા આવે. પણ આપણે એના આધારે શું કરીએ તો કે ભાઈ મારે માર્ક્સ આવતા નથી, મારે હવે વાંચવું નથી. આમ નહીં કરવાનું. તમારે તમારી ખામી શોધવાની કે ભાઈ મારી ભૂલ ક્યાં છે આમાં, એ શોધીને ફરીથી એ ભૂલ ન થાય એવો પ્રયત્ન કરશો એટલે 100% તમને રિઝલ્ટ ચોક્કસ મળશે જ. બીજું શું કે છે, આપણે પુરુષાર્થ જ આપણા પ્રારબ્ધને જગાડે છે. વિદ્યાર્થીઓ તૈયારી જ ન કરે અને ફક્ત પ્રારબ્ધ ભાગ્યને જ ભરોસો રાખીને બેસી રહે તો તે નાપાસ થાય. તમે મહેનત જ ન કરો, શરૂઆત જ ન કરો અને એમ કહો કે ભાઈ ભાગ્યમાં હશે એ થશે, બરાબર, તો સફળતા મળતી નથી. ગમે તે કાર્ય કરો, કાર્ય નાનું હોય કે મોટું, વ્યવસ્થિત મન લગાવીને ચોક્કસ આયોજનપૂર્વક પહેલા જે કરેલી ભૂલને ફરી ન કરીને તમામ ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખીને તમે પ્રયત્નની શરૂઆત કરશો, પ્રયાસ શરૂ કરશો તો તમને ધારેલા કાર્યમાં ચોક્કસ સફળતા મળશે જ. કડીઓ, સુથાર તેમજ અન્ય કારીગરો કામ ન કરે તો તે ભૂખે જ મરે. ખેડૂતો પ્રારબ્ધને ભરોસે બેસી રહે અને પોતાના ખેતરમાં પૂરતી મહેનત ન કરે તો એમને સારો પાક ન મળે. પુરુષાર્થ કરવાથી જ નસીબ આડેનું પાંદડું ખસેડી શકાય છે. આપણા પ્રારબ્ધને પામવાનો પુરુષાર્થ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ઉદ્યમી મનુષ્ય એકલા પ્રારબ્ધને ભરોસે બેસી રહેતો નથી. ઉદ્યમી એટલે પરિશ્રમી માણસ માત્ર પ્રારબ્ધને ભરોસે ક્યારે બેસતો નથી. તે એવું માને છે કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે, કે મનુષ્ય શું છે, પોતે જ પોતાનો ભાગ્યનો ઘડનાર છે. આથી ઉદ્યમી મનુષ્ય પ્રબળ તીવ્ર પુરુષાર્થ કર્યા કરે છે. તેને નિષ્ફળતા મળે તો પણ તે હારી કે થાકી જતો નથી. તેના પુરુષાર્થમાં તેને પ્રારબ્ધનો સાથ મળ્યા વિના રહેતો નથી. તે સિદ્ધિના શિખરો સર કરી શકે છે. પરિશ્રમની સાથે તમારું ભાગ્ય જોડાય તો તમને યોગ્ય સફળતા મળે જ છે. પણ એના માટે આપણે મહેનતી થવું પડે, બરાબર. પરીક્ષા આવે છે હમણાં, તો એમાં મન લગાવીને આપણે વાંચવું પડે. હવે ધ્યાન આમ તેમ ભટકતું હોય, તમે એમ કહો છો કે ભાઈ હું 5 કલાક વાંચું છું, પણ એ 5 કલાકમાં તમે જો 25 વાર ઊભા થતા હોય અને તમારું મન એક જગ્યાએ સ્થિર ન હોય, ભટકા રાખતું હોય, તો તમે એ વિષયમાં ક્યારેય સારા માર્ક્સ લાવી શકો નહીં. પછી શું કે છે, અવનવી વૈજ્ઞાનિક શોધો વિજ્ઞાનીઓના પુરુષાર્થનું જ પરિણામ છે. જે વૈજ્ઞાનિકો છે એને કંઈક મહેનત કરી હશે, બરાબર, તો જ સિદ્ધિ પ્રાપ્ત થઈ હશે ને નવી, તો એનું જ પરિણામ છે. કેટલાક વિજ્ઞાનીઓ જિંદગીભર પુરુષાર્થ કરતા રહે છે, તેમ છતાં તેમને સફળતા મળતી નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે તેઓ પોતાના ધ્યેયમાં નિષ્ફળ ગયા છે, બરાબર. સફળતા નથી મળતી એનો અર્થ એવો નથી કે એનું ધ્યેય
એનો જે લક્ષ્ય છે એમાં નિષ્ફળ ગયા છે. પણ હા, એના માટે તમારે વારંવાર મહેનત કરવી પડે. જે તમે ભૂલ કરો છો એ ભૂલ શોધીને ફરી ભૂલ કરવાની નથી. તેમના પછી થનારા વિજ્ઞાનીઓ તેમના પ્રયોગોને આધારે જ આગળ સંશોધન કરીને સફળતા મેળવી છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે તેમ કરેલું કાર્ય કદી એળે એટલે વ્યર્થ જતું નથી. પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ, તપસ્વીઓ તેમજ ભગવાન બુદ્ધ, મહાવીર, ઈસુ અને મોહમ્મદ પયગંબર જેવા મહાન પુરુષો સત્યની શોધ કરવા માટે આકરી કઠિન તપશ્ચર્યા કરી છે. તેના પરિણામે તેઓ સત્યની શોધ કરી જગતના લોકોને જીવનનો સાચો રાહ ચીંધી શક્યા છે. ગાંધીજી, અબ્રાહમ લિંકન, નેપોલિયન અને બર્નાર્ડ શો વગેરે યુગ પુરુષોએ મેળવેલી સફળતાઓ તેમણે કરેલા પ્રબળ પુરુષાર્થને જ આભારી છે. આપણે હંમેશા શારીરિક અને માનસિક શ્રમ કરતા રહેવું જોઈએ. બરાબર, શ્રમના પ્રકાર હોય શારીરિક અને માનસિક. આપણે આપણા ભરોસે જ જીવવાનું છે. જેને ખુદની ઉપર ભરોસો નથી તેને માટે ખુદાનો ભરોસો નકામો છે. આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. આપણને કોઈ ડૂબાડી શકે નહીં કે કોઈ ઉગારી શકે નહીં. જીવન સાફલ્યનું રહસ્ય પુરુષાર્થમાં જ રહેલું છે. પુરુષાર્થ જ પ્રારબ્ધને જગાડે છે. બરાબર, મેં તમને આગળ પણ કીધું હતું કે અહીંયા તમે પંક્તિ પણ લખી શકો. અહીંયા લખેલી છે કે પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે, ઘણા પ્રારબ્ધને જળ છાટીને એમ જગાડે છે. કહેવત પણ છે કે આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. આગળ વધીએ. નંબર 2, આધુનિક યુગનું મહાદૂષણ પ્રદૂષણ અત્ર તત્ર સર્વત્ર ફેલાયેલું. મુદ્દા: પ્રસ્તાવના પ્રદૂષણ એટલે શું? વિવિધ પ્રકારના પ્રદૂષણ, પ્રદૂષણની માનવ જીવન પર અસર અને ઉપસંહાર. હવે આ જે મુદ્દા આપ્યા છે એ મુદ્દામાં પણ તમે કંઈક નવું લખી શકો કે ભાઈ પ્રદૂષણના એક તો વ્યાખ્યા, એના પ્રકાર, શેના કારણે થાય છે, પ્રદૂષણ થવાથી કઈ સમસ્યા ઊભી થાય છે, ટૂંક સમયમાં કેવું થશે, પહેલાના સમયમાં પ્રદૂષણનું પ્રમાણ કેટલું હતું ને આધુનિક સમયમાં કેટલું વધ્યું છે, એના માટે શું ઉપાયો લાવવા જોઈએ, સમસ્યાનું નિવારણ કેવું લાવવું જોઈએ. બરાબર, આ બધી ચર્ચા તમે આમાં કરી શકો. જોઈએ પ્રસ્તાવનાથી શરૂઆત કે વિશ્વમાં આજે પ્રદૂષણ ઘટાડવા માટે અનેક ઉપાયો થવા લાગ્યા છે. સરકાર ઘણા બધા પ્રયાસો કરે છે. ભારત જેવા દેશમાં પ્રદૂષણ ચિંતાજનક રીતે વધતું રહ્યું છે. ધીમે ધીમે કેવું શું થાય છે તો કે આપણા દેશમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે અને જે આપણા બધા માટે આ ચિંતાજનક બાબત ઊભી થાય છે, ગંભીર સમસ્યા ઊભી થાય છે. આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છીએ. આ સદીમાં કદાચ આપણે વધુ સારી સુખ સગવડો મેળવી શકીશું, પરંતુ તેની સાથે સાથે આપણે અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. એમાં પ્રદૂષણની સમસ્યા આપણા અસ્તિત્વ માટે સૌથી વધુ ખતરનાક સાબિત થાય છે. 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અનેક ઉદ્યોગ ધંધા સ્થપાયા છે. એમાંના અને અનેક ઉદ્યોગોમાં સતત ઝેરી પદાર્થો ઉત્પન્ન થયા કરે છે. બરાબર, ઝેરી ધુમાડો ઉત્પન્ન થયા કરે છે. તેની સાથે વાહન વ્યવહાર પણ ખૂબ વધી ગયું છે. બરાબર, ઘરમાં 4 વ્યક્તિ હોય તો 4 પાસે ગાડી હોય. વાહન વ્યવહારમાં વધારો થયો. ડીઝલ કે પેટ્રોલથી ચાલતા વાહનો હવામાં કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી વાયુ છોડતા જ રહે છે. આથી હવામાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ પણ વધી જાય છે. વળી વાહનોને લીધે અવાજનું પ્રદૂષણ પણ ઘણું વધવા પામ્યું છે. કૃષિ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો હોવાથી અનાજ અને શાકભાજી પણ પ્રદૂષિત બન્યા છે. માત્ર વાતાવરણ જ નહીં પણ સાથે સાથે જે અનાજ ખાઈએ છીએ, જે શાકભાજી આપણે ખાઈએ છીએ એ પણ પ્રદૂષિત થતા જાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટી છે. વળી રાસાયણિક કારખાનાઓમાંથી ઘણીવાર ઝેરી ગેસનું ગળતર થાય છે અને તેનાથી ભયંકર દુર્ઘટના સર્જાય છે. ઈસવીસન 1984માં ભોપાલમાં આવી દુર્ઘટના સર્જાઈ હતી. રસાયણોના કારખાના ધરાવતા શહેરોમાં કોઈ પણ સમયે ગેસ ગળતર જેવી દુર્ઘટના સર્જાવાનો સતત ભય રહે છે. છેલ્લા 50 વર્ષોમાં આપણા દેશની વસ્તીમાં ઘણો વધારો થયો છે. બેફામ વસ્તી વધારાને કારણે અનેક સમસ્યાઓ થઈ છે. શહેરો માનવ વસ્તીથી ઉભરાઈ રહ્યા છે. શહેરોમાં અનેક લોકો ગંદી ઝૂંપડપટ્ટીમાં નરકથી પણ બદતર હાલતમાં જીવન ગુજારે છે. કારખાના અને વધતી જતી વસ્તીને રહેઠાણો પૂરા પાડવા માટે જંગલોનો આડેધડ નાશ કરાયો છે. વાતાવરણ,
ખાદ્ય પદાર્થો, સાથે સાથે જંગલોનો નાશ, 3 સમસ્યા આપણને અહીંયા તો બતાવી દીધી કે તેથી વરસાદનું પ્રમાણ પણ ઘટ્યું છે. ચોથું કે એના લીધે શું થયું, વરસાદનું પ્રમાણ ઘટ્યું અને ગરીબીનું પ્રમાણમાં વધારો થયો. ગરમીનું પ્રમાણ વધ્યું. કારખાનાનું દૂષિત પાણી નદીઓ કે સાગરમાં ઠલવાતા જળચર પ્રાણીઓનું જીવન પણ જોખમમાં મુકાઈ ગયું છે અને પીવા માટેના શુદ્ધ પાણીની અછત સર્જાઈ છે. પ્રદૂષણ વધવાને લીધે જળચર પ્રાણીઓનું જીવન પણ જોખમમાં મુકાયું છે અને આપણે પીવા માટેનું જે શુદ્ધ પાણી છે એની અછત પણ સર્જાતી ગઈ છે. 20મી સદીમાં 2 વિશ્વયુદ્ધો થયા હતા. તેમાં અણુબોમ્બનો પણ ઉપયોગ થયો હતો. જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી જેવા શહેરોને સંપૂર્ણપણે નાશ થઈ ગયો અને 75,000 માણસો મૃત્યુ પામ્યા. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્ર યુનોની સ્થાપના થતા કોઈ પણ દેશ અન્ય દેશ પર હાઇડ્રોજન બોમ્બનો ઉપયોગ ન કરે તે માટે યુનો દ્વારા ભારે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ પ્રદૂષણને લીધે આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે બોમ્બ ઝીક્યા વગર પણ માનવી પ્રદૂષણના કારણે રીબાઈને કમોતે મૃત્યુ પામે. બરાબર વિચાર કરો કે ધીમે ધીમે પ્રદૂષણ આધુનિક સમયમાં કેટલું વધી રહ્યું છે કે જેના કારણે આમાં આપણે આગળ જોયું એ પ્રમાણે તમામ સમસ્યા ઊભી થતી જાય છે અને સમસ્યાઓનું નિવારણ કરતા તેના ઝડપી રીતે વધારો થાય છે. તો પછી શું કહે છે કે આમ હવા, પાણી, અવાજ અને ઝેરી ગેસના પ્રદૂષણને લીધે આજે માનવ જીવન ભયમાં મુકાયું છે. હવા, પાણી, અવાજ, ગેસ, ઝેરી ગેસ, બરાબર, એના લીધે પણ પ્રદૂષણ વધે છે અને પરિણામે માનવ જીવન અત્યારે ચિંતામાં મુકાઈ રહ્યું છે. વિશ્વના શાણા લોકો તેનાથી ચિંતિત છે. આ ભય ઘટાડવાના ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. કેવી રીતે? તો કે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. વળી દર વર્ષે વૃક્ષારોપણ દિન પણ ઉજવવામાં આવે છે. હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ઘટે તેવા ઉપાયો લોકોને અવારનવાર સૂચવવામાં આવે છે. ઠેર ઠેર નવા વૃક્ષો રોપાય, તેની માવજત થાય એટલે કે સાર સંભાળ થાય અને બિનજરૂરી રીતે વૃક્ષો કપાય નહીં તેની તકેદારી રાખવામાં આવે છે. વળી જંગલો વધારવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. વાહનોના ધુમાડાનું પ્રદૂષણ ઘટાડવા વાહનોના એન્જિનની તપાસ કરાવી પીયુસી સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પરમાણુ શસ્ત્રોના નાશ કરવા માટે પણ ગંભીરતાથી વિચારણાઓ કરવામાં આવી છે. પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોમાં આપણે પણ સરકારને સહકાર આપીએ, નહીતર પ્રદૂષણ રૂપી રાક્ષસ આપણે વિના શસ્ત્રે મોતને ઘાટ ઉતારી દેશે. નંબર 3, મારો યાદગાર પ્રવાસ. આ તો લગભગ બધાનો ફેવરિટ નિબંધ છે. કેમ કે આપણે જે જગ્યા ઉપર ગયા છીએ જગ્યાનું વર્ણન કરતા તો આપણને બહુ સારી રીતે આવડે. તો જોઈએ મુદ્દા, પ્રસ્તાવના, જીવનમાં પ્રવાસનું મહત્વ, જોયેલા સ્થળનું વર્ણન, અનુભવો અને છેલ્લે ઉપસંહાર. હવે અહીંયા શરૂઆત આપણને એક સરસ મજાની લાઈનથી કરી છે. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. એક સારી એવી પંક્તિ કે જંગલની કુંજ કુંજ જોવી હતી. લખનાર છે આ ઉમાશંકર જોશી. પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ. કાકા કાલેલકર. હવે જોઈએ શરૂઆત કે ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. 25મી ઓક્ટોબરે રાત્રે અમદાવાદથી બસમાં બેસીને અમે વહેલી સવારે જુનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો એટલે કે રહ્યા. નાહી ધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમે અમારી સાથે 2 જોડ કપડાં, પ્યાલો, ટોર્ચ, નાની શેતરંજી, ચોરસો વગેરે લીધા હતા. અમે સૌ પ્રથમ ભવનાથ મંદિરે દર્શન કર્યા, પછી પદયાત્રાની શરૂઆત કરી. આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાને કીડી વેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાના નાના અનેક મંદિરો તથા ડેરીઓ આવતા હતા. સૌ યાત્રાળુઓ જય ગિરનારીનો નાદ ગજવતા ચાલતા હતા. સતત 3 કલાક સુધી ચાલ્યા પછી અમે એક સ્થળે થોભ્યા. પછી થોડો આરામ કરીને અમે આગળ વધ્યા. સાંજ પડી અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી બિછાવી એટલે કે પાથરી. અમારે માથે આભનું છત્ર હતું અને નીચે ધરતીની પથારી. જિંદગીનો આ પણ એક અનેરો લહાવો હતો. સવારે 4 વાગ્યાની યાત્રાળુઓની જેમ અમે પણ જાગી ગયા. બ્રશ કરીને અમે આગળની યાત્રા શરૂ કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. 3 દિવસમાં 3 પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન લીધું. થોડી વાર આરામ કર્યા પછી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે
અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા. મંદિરની પડખે જ એક ખેતર હતું, ત્યાં પાણીનો બોર હતો. 2 દિવસ હાડ મારી વેઠ્યા પછી અમને આવી ઉત્તમ સગવડ મળતા અમે રાજી થઈ ગયા. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળું કર્યું, જમ્યા. રાતે ખુલ્લા મેદાનમાં સુવાનો લહાવો પણ અમે લીધો. વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા નાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાચા રસ્તા, ખાડા ટેકરા, ગીચ ઝાડી અને ઠેર ઠેર વહેતા ઝરણા વડે દુર્ગમ એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું. સ્વયંસેવકો પદયાત્રાના માર્ગ પર ઊભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા હતા. બાપા પ્રેમથી જમજો એવું કહીને તેઓ સૌને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે એ વાત મને અહીં સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીરે આગળ વધ્યા. સાંજે અમે જુનાગઢ પાછા આવ્યા. બીજે દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યા. લોકોની ધાર્મિક ભાવના, નિસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો. આ 3 દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું. રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોયા કે સાંભળ્યા ન હોતા. શું કે છે કે રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોયા કે સાંભળ્યા ન હતા, છતાં અમને એની ખોટ જરી કે સાલી ન હતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશા યાદ રહેશે. આ જ રીતે તમે જે પણ પ્રવાસ સ્થળ લીધું હોય એ સ્થળનું પણ તમે યોગ્ય વર્ણન કરી શકો છો. નંબર 4, ગામડું બોલે છે. 2023માં પૂછાયેલો મુદ્દા: પ્રસ્તાવના, ગામડાનું વર્ણન, ગ્રામ જીવનની વિશિષ્ટતાઓ, ગ્રામ જીવનની મર્યાદા, શહેરીકરણને લીધે ભાંગતા ગામડાઓ અને છેલ્લે ઉપસંહાર. આમાં પણ તમે સમસ્યાઓ, ઉપાયો, કારણો, ફાયદા, ગેરફાયદા આ તમામ બાબતો લખી શકો, અથવા તો ગ્રામ્ય વિસ્તારની સાથે તમે શહેરી વિસ્તાર અથવા તો ગ્રામ્યકરણની સાથે તમે શહેરી જીવનને પણ સંકલિત કરી શકીને તમે પણ નિબંધ લખી શકો છો. જોઈએ કે એક તરફ સૂના ગામ અને બીજી તરફ ટ્રાફિક જામ. એક તરફ સૂના ગામ એટલે જ્યાં ગામમાં વસ્તીનું પ્રમાણ ઓછું અને બીજી તરફ ટ્રાફિક જામ એટલે કે શહેર. આધુનિક ભારતનું આ વાસ્તવિક ચિત્ર છે કે શું? તો કે એક તરફ સૂના ગામ અને બીજી તરફ ટ્રાફિક જામ. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, બરાબર? પહેલેથી જ કહેવાતું આવ્યું છે કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશની મોટા ભાગની વસ્તી ગામોમાં વસે છે અને ખેતી પર નભે છે. શેરી, ફળિયા, તળાવ, ખેતર અને વગડાઓ ગામની આગવી માળખ છે. અહીં પરોઢે ઘંટીના ઘર્ષર નાદ અને પ્રભાતિયાના સૂરો સાથે ઉગતો દિવસ ત્રીજે મંદિરની આરતી સાથે આથમે છે. શહેરોની જેમ ગામડામાં પણ આધુનિક થયા છે, છતાં તેનું અસલ સ્વરૂપ હજુ જળવાઈ રહ્યું છે. ગામડે આંગણવાડી તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરૂ થઈ છે. તેને પરણે ગામ સુધારા અને પ્રગતિને પંથે આગળ વધી રહ્યું છે. જૂના જમાનામાં ગામમાં કોઈને ત્યાં ફોન નહોતા. ત્યારે ફોન કરવા માટે ચાલીને 5 માઇલ દૂરની પોસ્ટ ઓફિસે જવું પડતું. આજે તો ગામમાં વૃક્ષો કરતા મોબાઈલ ટાવર વધી ગયા છે અને દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે. કોઈ પણ વ્યક્તિ ધારે ત્યાં ફોન કરી શકે છે. પહેલા ગામમાં પાકા રસ્તા નહોતા. વરસાદ પડે એટલે આખા ગામમાં કાદવ કીચડ થઈ જાય. ગામમાં હરવા ફરવાનું મુશ્કેલ થઈ જાય. હવે સરકારે આખા ગામમાં પાકા રસ્તાઓ બાંધ્યા છે. એક રસ્તો ગામને હાઈવેની સાથે જોડે છે. ગામમાં દર કલાકે નજીકના નગરમાંથી બસની અવરજવર થાય છે. થોડા વર્ષો પહેલા ગામમાં પાકા મકાનો માત્ર 10 હતા. બાકીના ઘરોની દિવાલ માટીથી ચણેલી હતી અને તેને નળિયાવાળા છાપરા કે પતરા હતા. આજે તો આવું એકય મકાન શોધ્યું જડતું નથી. વર્ષો પહેલા ફક્ત સરપંચને ઘેર જીપ, ટ્રેક્ટર અને મોટરસાયકલ હતા. 5 જણ પાસે સાયકલ અને 1 જણની પાસે મોટરસાયકલ હતી. એને બદલે ઘેર 2 થી 3 બાઇક. જેટલા વ્યક્તિ હોય એટલી બાઇક. ખેતી કરનાર દરેક જણ પાસે પોતાનું ટ્રેક્ટર વસાવી લીધું છે. દરેક વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. થોડાક વર્ષો પહેલા ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેતી નહોતી. હવે જ્યોતિ ગ્રામ યોજના હેઠળ અહીં 24 કલાક વીજળી મળે છે. પહેલાના સમયમાં ગામમાંથી 4-5 લોકો નોકરી કરતા હતા. બાકીના ખેતીકામ સાથે જોડાયેલા હતા. આજે લગભગ તમામ યુવાનો નોકરી ધંધે લાગી ગયા છે. કેટલાક લોકો
મોટા શહેરોમાં જઈને વસી ગયા છે. તેથી ગામમાં અડધા ઉપરાંત ઘરોને તાળા છે. વાર તહેવારો ગામના લોકો હળતા મળતા તહેવારો સમૂહમાં ઉજવતા. દર અઠવાડિયે અહીં હાટ ભરાતી, દુકાનો ભરાતી, પ્રસંગોપાત મેળા યોજાતા. ગામના મંદિરે સાંજની આરતીમાં આખું ગામ ઉમટતું. ત્યાં અમે 4-5 વૃદ્ધો જોવા મળે છે. ગામમાં સડક, વીજળી, પાણી, દવાખાનું, બસ વ્યવહાર, પોસ્ટ ઓફિસ અને બેંક જેવી તમામ સગવડો થઈ ગઈ છે. પણ ગામડાનો માણસ શહેરની ભીડમાં ખોવાઈ ગયો છે. શું કે છે કે બધી સુવિધા ગામડામાં થઈ છે, છતાં પણ ગામડાનો જે માણસ છે ને એ શહેરની ભીડમાં અત્યારે ખોવાઈ ગયો છે. તમામ સુખ સગવડો હોવા છતાં ગામ ખાલી થઈ રહ્યું છે. નોકરી ધંધા માટે જે લોકો શહેરમાં ગયા હતા તે કાયમ માટે ત્યાં જ વસી ગયા છે. તેમને હવે ગામમાં આવવાનું કે અહીં રહેવાનું ફાવતું જ નથી. નોકરી ધંધાની આવક શરૂ થતા ઘણા લોકોએ ખેતી કામ સાવ છોડી દીધું છે. તેથી ઘણા ખેતરો ઉજ્જડ પડ્યા છે. પહેલા સગવડોનો અભાવ હતો, છતાં ગામડું સજીવ હતું, જાગતું હતું. આજે તમામ સુવિધા હોવા છતાં ગામ નિર્જીવ બની ગયું છે. કોઈ અવર જવર નથી, માત્ર થોડાક સિવાય. ગામને જાણે કે કોઈની નજર લાગી ગઈ છે. ગામના લોકો કાયમ ગામમાં જ રહે અને તેમને અહીં જ મનગમતો કામ ધંધો મળી રહે એવો કોઈ ઉપાય શોધવો જોઈએ. ત્યારબાદ નંબર 5, સૃષ્ટિ છે એક જ પુકાર. શું કે છે કે સૃષ્ટિનો છે એક જ પુકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. પ્રસ્તાવના મુદ્દામાં જોઈએ સૌપ્રથમ પ્રસ્તાવના, અંધશ્રદ્ધા, ઘર, કુટુંબ અને સમાજનો દુરાગ્રહ, લાચાર યુવતીની મનોદશા, પુત્રની લોલુપતા, હત્યા, ઊભી થયેલી સામાજિક અસમાનતાઓ અને ઉપાયો. બરાબર, આમાં ધારો ને તો તમે આરામથી 5 થી 6 પેજ લખી શકો. કારણ કે આ એક એવો ટોપિક છે જે અત્યારે હાલમાં પણ ચર્ચામાં છે. બરાબર, તો જોઈએ કે સ્વતંત્રતાના પ્રાપ્તિના ઘણા વર્ષો પછી પણ આપણા દેશમાં હજી કેટલાક સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ, અજ્ઞાન, વહેમો જેવા સામાજિક દૂષણો પ્રવર્તે છે. અને આ સામાજિક દૂષણોને આપણે શું કરવાનું છે? દૂર કરવાના છે, એનો નાશ કરવાનો છે. જે સમાજનો એક પ્રકારનો મોટો સડો છે. જો એ સડોને આપણે દૂર નહીં કરીએ તો ધીમે ધીમે એ ગંભીર અને વિશાળ સમસ્યાનું રૂપ ધારણ કરશે. તે દેશના વિકાસને આડકતરી રીતે રૂંધવાનો પ્રયત્ન કરે છે, અટકાવવાનો પ્રયત્ન કરે છે. ઊંચ નીચના ભેદ, અસ્પૃશ્યતા, શોષણ, જાતીય અસમાનતા, દહેજ પ્રથા તથા ભ્રૂણ હત્યા, આ સામાજિક દૂષણો કેટલાક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયેલા છે. બરાબર, ધીરે ધીરે આવા દૂષણોનું પ્રમાણ વધતું ગયું છે, જે આપણા માટે ગંભીર બાબત છે. ગર્ભમાંના બાળકની જાતિ સ્ત્રી હોવાનું જણાતા ભ્રૂણ હત્યા કરાવતા દંપતીઓની સંખ્યા દિવસે દિવસે ઘણી વધી ગઈ છે. ડોક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવા જઘન્ય કૃત્યો કરતા જરા પણ અચકાતા નથી. ભ્રૂણ હત્યા મોટે ભાગે દીકરીઓની જ થતી હોય છે, જેથી કન્યા જન્મનું પ્રમાણ દિન પ્રતિદિન ઓછું થતું જાય છે. વર્ષ 2001ની વસ્તી ગણતરીના પ્રમાણે સ્ત્રી પુરુષનું જાતીય પ્રમાણ 933:1000 છે. આ આંકડાઓ સ્પષ્ટ રીતે બતાવે છે કે 1000 પુરુષોએ 933 સ્ત્રીઓ છે. આ પ્રમાણ 2008ના વર્ષના તારણ પ્રમાણે ઘણું નીચું ગયું છે. અત્યારે અંદાજે 833:1000નું પ્રમાણ જોવા મળે છે. છેલ્લા 7 વર્ષના ગાળામાં જ સ્ત્રીઓની સંખ્યા 100 જેટલી ઘટી ગઈ, જે ખૂબ જ ચિંતાજનક છે. આપણી પુરુષ પ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર પુત્રીની ભેદરેખા ભૂંસી શકેલ નથી. દીકરી હોવાનું માલુમ પડતા જ ગર્ભપાત કરાવવા માટે યુવતી પર દબાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીની ઈચ્છા ન હોવા છતાં ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની ભ્રૂણ હત્યા કરાવવામાં આવે છે. પુત્ર જન્મની ઘેલછા એટલા માટે કે તે ઘડપણનો સહારો બનશે, પોતાનો વંશવેલો આગળ વધારી શકશે. અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ જોઈએ, પુત્રી પિંડદાન કરી શકે નહીં તેવી માન્યતાઓ પ્રવર્તે છે. પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે જોવામાં આવતી નથી. પુત્રીને આર્થિક અને સામાજિક બોજો ગણવામાં આવે છે. તેને સાપનો ભારો અને પારકી થાપણ માનવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલા દહેજ પ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા બાપ માટે બોજારૂપ બને છે. ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર પુત્રીના જન્મમાં ભેદરેખા અંકાઈ છે. અત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે આ બધા પરિબળો જવાબદાર છે.
ત્યારબાદ અત્યારે સમાજમાં સ્ત્રી પુરુષની અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા છોકરાને છોકરી મળવી સંભવ નથી. આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના અપહરણની ઘટના, દીકરીઓની નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતીય લગ્નો, બળાત્કારની ઘટનાઓ બનશે. સ્ત્રી સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રી શોષણ, વંધ્ય પુરુષોના પ્રશ્નો વગેરે જેવી અનેકવિધ સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ કરુણાજનક બની જશે. સમાજે ઊભી કરેલી લગ્ન સંસ્થાઓને જબરદસ્ત ફટકો પડશે. લગ્ન સંસ્થાઓ તૂટશે. સામાજિક સમસ્યાઓથી સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ જશે, જે દેશને ભારે નુકસાન પહોંચાડશે. ત્યારબાદ શું કહે છે કે સમાજમાં સ્ત્રી અબળા નથી, પરંતુ પુરુષ સમોવડી છે, પુરુષની જેમ જ છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષોને માત કરવા, એટલે કે દરેક કાર્ય કરવા તૈયાર છે. આવી બાબતોની પ્રતીતિ સમાજને કરાવતા રહેવું તે સમજદાર નાગરિક તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિનસરકારી સંસ્થાઓએ આ પ્રકારના કાર્યો હાથ ધરવા જોઈએ. તબીબી માટે જાતીય પરીક્ષણ માટે કાયદાઓ ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયત્નોથી જ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટશે. આ માટે બેટી બચાવો અભિયાન પણ ચલાવવું જોઈએ, જેનાથી સમાજમાં જાગૃતિ આવશે. નંબર 6, મારું વતન પ્યારું વતન મુદ્દા છે. પ્રસ્તાવના, વતનની વિશેષતા, વતન પ્રેમની વાતો, સંસ્મરણો અને છેલ્લે કીધું છે ઉપસહાર. તો જોઈએ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદાપી ગરિષ્યસી. માતા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ ચડિયાતા છે. સરસ મજાની પંક્તિથી શરૂઆત કરી. તો હવે જોઈએ, કહેવતથી એક સારી શરૂઆત કરી છે. માતા અને માતૃભૂમિ એટલે કે વતન તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે. આપણે સૌ એના ઋણી છીએ. માતૃભૂમિ એટલે કે વતન સાથે અભિન્ન એવી બે અન્ય બાબતો પણ એટલી જ મહત્વની છે. પહેલી માતૃભાષા અને બીજી માતૃ સંસ્થા એટલે કે આપણી શાળા. આજે વતનથી ઘણો દૂર છું, પણ વતનના સાદ અને સંસ્મરણો હૃદયના કોઈ અગોચર ખૂણે જીવનની અખૂટ મૂડી રૂપે સચવાયેલા પડ્યા છે. મારું ગામ સમેળા તળાવને કાંઠે વસેલું છે. પુરાણોમાં મારા ગામનો ઉલ્લેખ છે તે ઐતિહાસિક છે. 4 યુગ જૂનું છે એમ કહેવાય છે. આ ગામ પહેલા નગર તરીકે ઓળખાતું. નગરને ફરતો ચારે બાજુ કોટ છે, 6 દરવાજા છે, કીર્તિ તોરણ છે. અકબરના દરબારી તાનસેને દીપક રાગ ગાયો, પછી શરીરમાં અગ્નિ પ્રગટ્યો. એ અગ્નિને મલ્હાર રાગ ગાનાર તાનારીરી નામની 2 બહેનોની દેરીઓ છે. દર વર્ષે સંગીત સમારોહ થાય છે. નગરોના ઈષ્ટદેવ હાટકેશ્વર સોલંકી યુગનું મંદિર છે. આજુબાજુ એટલા બધા મંદિરો છે અને તળાવો છે કે ન પૂછો વાત. માં મીઠી છે તો માતૃભૂમિ વતન પણ મીઠી છે. બાળપણના મિત્રો, શાળા જીવનના વર્ષો, ગુરુજનો, વતનનું ઘર, પ્રાકૃતિક સૌંદર્ય હૃદય સાથે જોડાઈ ગયેલા છે. ગમે તેટલા મોટા થઈએ, આર્થિક, સામાજિક કે રાજકીય દ્રષ્ટિએ સમૃદ્ધિ ને પ્રતિષ્ઠા મેળવીએ, પણ વતનની ધૂળમાં આળોટિયાનો આનંદ એની તોલે આવી શકે એમ નથી. બરાબર, આપણે ખબર જ છે હમણાં વેકેશન પડે, પ્રથમ પરીક્ષા જેવી આપણી પૂરી થશે એવું વેકેશન પડશે, સીધા આપણે ક્યાં? ગામડે. કારણ કે આપણે એના પ્રત્યે એટલી લાગણી જોડાયેલી છે એટલા માટે. વતને શું નથી આપ્યું, શું ભૂલ્યું, શું યાદ કરું? મા બાપનો પ્રેમ, પુસ્તકાલય અને શાળામાંથી મેળવેલું જ્ઞાન, મોભી વડીલોએ શીખવેલા કર્તવ્ય નિષ્ઠા ને ઉત્તરદાયિત્વ, વતને બાંધી આપેલી એ સંસ્કાર અને સંસ્મરણોની પોટલી જ્યારે જરૂર પડી ત્યારે ખોલી છે ને જીવનને પોષક એવા મૂલ્યોએ બળ પૂરું પાડ્યું છે. તળાવ, વાવ તેમજ મંદિરો એના જૂના ઇતિહાસની સાક્ષી પૂરે છે. એમાં જૂના શિલ્પો છે, સ્થાપત્યની દ્રષ્ટિએ એનું મૂલ્ય જગજાહેર છે. અર્જુનબારી દરવાજામાં કુમારપાળ રાજાની પ્રશસ્તિનો શિલાલેખ છે. કુમારપાળે 11મી સદીના નગરની ફરતે કોટ બંધાવ્યો હતો, તેનો એ શિલાલેખમાં ઉલ્લેખ છે. માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાણું. શું કહે છે કે માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાણું. ન કોઈ ચિંતા, ન કોઈ બંધન, કેવો જાહ જલાલીનો સુવર્ણ કાળ. સ્મરણ પોથીનું એક એક પૃષ્ઠ કેટલું મજાનું. શું કહે છે કે ન કોઈ ચિંતા, ન કોઈ બંધન, કેવો જાહો જલાલીનો સુવર્ણ કાળ. સ્મરણ પોથીનું એક એક પૃષ્ઠ કેટલું મજાનું. चिंता रहित खेलना खाना, वह फिरना निर्भय स्वच्छंद. कैसे भूला जा सकता है वतन का अतुलित आनंद.
ફરી એકવાર કે ચિંતા રહિત ખેલના ખાના वह फिरना निर्भय स्वच्छंद कैसे भूला जा सकता है वतन का अतुलित आनंद। પણ ખેર ભવભુક્તિનું વાક્ય તેહીનો દિવસાગતા યાદ કરીને સંસ્મરણોનું અમૃતપાન કરવા સિવાય બીજો કોઈ માર્ગ હવે નથી. આદિલ મંસૂરીએ પોતાનું વતન છોડતા રચેલી પંક્તિઓ યાદ આવે કે વતનની ધૂળથી માથું ભરી લો આદિલ. શું કે છે કે વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે. ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે. આવી રીતે તમે સંસ્કૃતમાં, હિન્દીમાં, ગુજરાતીમાં વ્યવસ્થિત પંક્તિઓ લખી શકો, ઇંગ્લિશમાં સારું એવું સેન્ટેન્સ લખી શકો, કહેવત પણ લખી શકો. બરાબર, આજે તમને વિષય ઉપર નિબંધ લખવાનો કીધો હોય એને અનુરૂપ તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડી નો છેલ્લો પ્રશ્ન નિબંધ લેખનના જે આપણને તમામ વિષયો આપ્યા હતા એ વિષયો ઉપર પ્રસ્તાવનાથી લઈને ઉપસંહાર સુધી તમામ વિષયોમાં જે મુદ્દા આવરી લેવાતા હતા તેનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કર્યું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.